અમરેલી જિલ્લામાં ભાજપ નેતા પર જીવલેણ હુમલો થયો। દામનગર શહેર ભાજપ મહામંત્રી પર જીવલેણ હુમલો થયો। ધારાસભ્ય જનક તળાવિયાની હાજરીમાં જ આ હુમલાની ઘટના બની। ભાજપના જ નેતા પર મહામંત્રી પ્રકાશ તજા પર હુમલાનો આરોપ છે। सहकारी બેંકના ડિરેક્ટર હીરાભાઈ નવાપરા પર હુમલાનો આરોપ। દામનગરમાં બ્રિજના ખાતમુહૂર્તના કાર્યક્રમમાં આ જીવલેણ હુમલો કરાયો। આ કાર્યક્રમમાં જ હુમલાના કારણે સ્થળ પર અફરાતફરી મચી ગઈ। ઘાતક હથિયારથી હુમલામાં પ્રકાશ તજાને ગંભીર ઈજા પહોંચી, જેમને સારવાર માટે ભાવનગરની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। હવે ઘટના શું હતી અને ક્યાં ઈરાદે હુમલો થયો એની તો બહુ જાણકારી નથી, પણ અમારે ત્યાં એક પુલનું ખાતમુહૂર્ત હતું ધારાસભ્યની હાજરીમાં, પૂજાની વિધિ ચાલતી હતી અને ધારાસભ્યની બાજુમાં જ પ્રકાશભાઈ બેઠા હતા અને પાછળથી નામ જાણવા મળ્યું છે કે ભાઈ હીરાભાઈ નવાપરાએ હુમલો કર્યો છે। કયા કારણોસર કર્યો એ તો હવે તપાસનો વિષય છે। હા, એ ભાજપના જૂના કાર્યકર જ છે અને પ્રકાશભાઈ જે છે એ અત્યારે વર્તમાન સંગઠનના મહામંત્રી છે ભાજપ શહેર દામનગર। ધારિયા જેવું કંઈક શસ્ત્ર હતું, માથામાં ઈજા થઈ છે। અત્યારે ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં એડમિટ। તો ભાજપ નેતા પ્રકાશ તજા પર હુમલાને લઈ ધારાસભ્યએ નિવેદન આપ્યું। જિલ્લા મધ્યસ્થ બેંકના ડિરેક્ટર હીરાભાઈએ હુમલો કર્યો હોવાની વાત ધારાસભ્યએ કરી। અચાનક પાછળથી આવી પ્રકાશભાઈ પર હુમલો કરાયો અને પારિવારિક ઝઘડામાં હુમલો કરાયાની માહિતી હોવાની વાત તેમણે કરી છે। પ્રકાશભાઈની ભાવનગરની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે। ઠાસા ગામના વતની અને અમરેલી જિલ્લા મધ્ય સહકારી બેંકના ડિરેક્ટર હીરાભાઈ અચાનક પાછળથી કોઈને જાણ કર્યા વગર અથવા તો કોઈને ખબર પણ નહોતી અને એ રીતે પાછળથી આ પ્રકાશભાઈ ઉપર હુમલો કર્યો છે। અને હુમલા બાદ જે મારી પાસે જે પ્રમાણે માહિતી આવી છે અને જે પ્રકારે મેં બધું જાણ્યું છે તે પ્રમાણે વર્ષ દોઢ વર્ષ પહેલાં એમના ફેમિલી પ્રોબ્લેમના કારણે આ ઘર્ષણને એ અદાવતના કારણે આ હુમલો થયો છે એવું મને પાછળથી જાણવા મળ્યું છે। કેવી તબિયત અત્યારે, ક્યાં દાખલ કરવામાં? અત્યારે ભાવનગર ખાતે હોસ્પિટલના ટ્રીમ્સ હોસ્પિટલની અંદર દાખલ કરવામાં આવ્યા છે અને એમની તબિયત પણ અત્યારે સારી છે। અને હમણાં જ ટેલિફોનિક વાતમાં પણ મેં એમના સમાચાર પૂછ્યા ત્યારે અત્યારે તબિયત ઘણી સારી છે અને પોલીસ પણ એ દિશામાં પોતાની આગળની કાર્યવાહી કરી રહી છે। તો અમરેલી જિલ્લાના દામનગરમાં હડકંપ મચી ગયો જ્યારે શહેર ભાજપ સંગઠન મહામંત્રી પ્રકાશભાઈ તજા પર આ હુમલાની ઘટના બની છે। ખાતમુહૂર્તનો કાર્યક્રમ હતો અને આ સમયે જ પ્રકાશભાઈ પર ધારિયા વડે હુમલો કરવામાં આવ્યો, જેના કારણે તેમને ગંભીર ઈજા પહોંચી, તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે। તો આ તરફ ધારાસભ્ય જનક તળાવિયા અનુસાર જે જિલ્લા મધ્યસ્થ બેંકના ડિરેક્ટર હીરાભાઈ નવાપરા છે તેમણે આ હુમલો કર્યો અને બંને વચ્ચે પારિવારિક સમસ્યાના કારણે હુમલો થયો હોવાની વાત તેમણે કરી છે। તો અત્યારે આપણી સાથે લાઠીના ધારાસભ્ય જનકભાઈ તળાવિયા જોડાઈ ચૂક્યા છે। જનકભાઈ, આ હુમલાની ઘટના બની છે, કેમ કરવામાં આવ્યો અને કોણે કર્યો? આજે સવારે દામનગર મુકામે 10:30 વાગે અમારે એક બ્રિજનું ખાતમુહૂર્ત હતું અને એ ખાતમુહૂર્તની વિધિ જ્યારે ચાલી રહી હતી ત્યારે ઠાસા ગામના હીરાભાઈ નવાપરા ને એમના દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હતો। હુમલા પાછળનું કારણ શું હોઈ શકે કે આ રીતે? જી, હુમલામાં અમે લોકો તો અમારી વિધિ ચાલુ હતી, પ્રકાશભાઈ પણ સાથે જોડાયેલા અને બેઠેલા જ હતા અને પાછળથી ભાઈ આવી અને એમની ઉપર હુમલો કર્યો છે। અને ત્યાર પછી મેં જે બધી સમગ્ર જાણકારી મેળવી તે મુજબ તેમના 2 વર્ષ પહેલાના પારિવારિક કઈ સમસ્યાના કારણે આ હુમલો અદાવતના કારણે કરવામાં આવ્યો એવું જાણવા મળે છે। અને જ્યારે પાર્ટીના જ કાર્યકર્તાઓ પર આ પ્રકારે જ્યારે હુમલો કરવાની આ પ્રકારની ઘટનાઓ બને તો કાયદા પર જ સવાલ ઊભો થાય ને જનકભાઈ? બેન, એમાં એવું છે કે આ તો ઘણા દિવસથી ખાતમુહૂર્તના કાર્યક્રમો મારા સતત ચાલુ છે અને આજે પણ ખાતમુહૂર્તો ચાલુ છે અને પ્રકાશભાઈ દામનગરમાં દરેક કાર્યક્રમની અંદર અમારી સાથે હોય છે। ક્યારેય પણ આવી ઘટના બની નથી, પણ આજે અચાનક ઠાસા જવાના રોડ પર જ દામનગર મુકામે ખાતમુહૂર્તનો કાર્યક્રમ હતો અને અચાનક જ પાછળથી જ દગાથી આવ્યા હોય એ રીતના આ હુમલો કરવામાં આવ્યો છે।
જી જનકભાઈ, આપ અમારી સાથે જોડાયા, માહિતી આપી એ બદલ આપનો આભાર.